તો હાલ આપણે બેટ દ્વારકાની શેરીઓમાં પહોંચી ગયા છે. અહીંયા પણ આવું બધું વસ્તુ જોવા મળે છે. ખરીદી કરી હોય તો માર્કેટ છે જોરદાર, જોઈ શકો છો. નાના છોકરાના રમકડા. આ છે બેટ દ્વારકાનો ગેટ છે. અહીંથી મંદિર તરફ જઈ શક્યું. યાત્રાળુ બધા દર્શન કરવા આવી રહ્યા છે બેટ દ્વારકા. મંદિરનો ગેટ હજી ખુલ્લો નથી તો વેટિંગ કરે છે બધા. જય 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 દ્વારકાધીશ. એ નગર શેઠ નોમની દ્વારકા રે દોમની. હાલ આપણે સોનાની નગરીએ પહોંચી ગયા છે. હવે આપણે બેટ દ્વારકાના દર્શન પણ કરી લીધા છે. અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા. હવે આપણે ગેટની બહાર નીકળી જઈશું, કારણ કે મોબાઈલ છે ને અંદર બહાર જમા કરાવવાનો છે, અંદર નથી લઈ જવા દેતા. હવે અમે બહાર નીકળી ગયા છીએ દર્શન કરી. હવે થોડાક આગળ જઈશું. હવે અમે બ્રિજ તરફ જઈ રહ્યા છીએ અને સ્ટીમર પણ તમને દેખાડીશું કન્ટિન્યુ અમારા વ્લોગમાં. તો અમે અહીંથી બહાર નીકળી રહ્યા છીએ આ શેરીમાંથી અને આગળ તમે જોવો અમે તમને દેખાડીશું બધું. આ બાજુથી તો નહીં દેખાય પણ પાછળનો કેમેરો કરીને બધું તમને હું દેખાડું છું. તો આ છે બેટ દ્વારકાનો બ્રિજ અને આ બાજુ બધા સ્ટીમર પડ્યા છે, તમે જોઈ શકો છો. તો હાલ આપણે અટાણે બેટ દ્વારકામાં સવી અને અમને છે ને આ ગા જોવા મળી છે, બ્લેક કલરની ગા. આ બ્લેક કલરની ગા તો કોઈ દી જોઈ નથી પણ અહીંયા જોવા મળી છે બેટ દ્વારકામાં. ડોગી પણ તમે જોઈ શકો છો. આવી ખરીદી કરવી હોય તો અહીંયા મજા આવે એવું છે. અમે આ લઈ લીધી છે એક. અહીંયા તમે સાંદી અને આવી કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ ખરીદી શકો છો. નાગેશ્વરી મંદિરની સામે છે એક્ઝેક્ટ ફાલુદા. એનું લોકેશન છે ભાઈ અહીંનું, નાગેશ્વરી મંદિરની સામે. તો તમે દ્વારકા ફરવા આવો તો આ રસ્તામાં જ આવે છે. આનું નામ છે નાગેશ્વરી મંદિર. આ દ્વારકાથી 17 કિલોમીટર છે. તમે દ્વારકા આવો તો આનો પણ નજારો લઈ લેજો. જોવાલાયક સ્થળ છે, મજા આવે એવું છે. આ મંદિર છે, બધા યાત્રાઓ દર્શન કરી રહ્યા છે. આ એની એક્ઝેક્ટ સામેની સાઈડમાં મૂર્તિ છે મહાદેવની. હર હર મહાદેવ. મિત્રો તમે જે જોઈ રહ્યા છો પાછળનો બ્રિજ છે એ ચુદામાં સેતુ છે બેટ દ્વારકાનો, જે દરિયામાંથી આર પાર થઈ શકે એવો બનાવેલો છે નરેન્દ્ર મોદી સાહેબે. આ એ છે
અને હજી આનો લાઇટનો નજારો લાઇટ શરૂ થઈ ગઈ છે પણ આગળ હું તમને નજારો દેખાડું બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહો. તો કેમ છો ગાઈસ, તમે બધા મજામાં જ હશો અને આપણે વ્લોગમાં તમને જે કાંઈ સર્વે હતું એ તમને દેખાડ્યું બેટ દ્વારકાનો નજારો. તો હાલમાં મારે અટાણે અહીંયા હાન પડી ગઈ છે બેટ દ્વારકામાં. તો આ તમારે બેટ દ્વારકાનો પુલ કહેતા હતા ને કે લાઇટ ડેકોરેશન કેવું હોય, જોઈ લો. આખો બ્રિજ એટલે આખો બ્રિજ લાઇટ વાળો છે, એમાં પણ કાંઈ ઘટે નહીં. તો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.